ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ કે આપણે ફરી એકવાર એક સુંદર નવા માસમાં પ્રવેશ કર્યો છે. અને આ માસ એ તો આપણા પ્રભુનો જન્મોત્સવનો માસ છે, નહીં, આનંદ અને ઉલ્લાસનો માસ છે. હાલેલુયા. અને પ્રભુએ આપણને સુંદર વચન આપ્યું છે કે જે આપણી આ જગતના જીવન પ્રમાણેની ચિંતાઓ છે એ બધી આપણે મૂકી દઈએ, કેમ કે આપણી મહેનત અને આપણો વ્યય બધું વ્યર્થ છે, આપણા પ્રભુ કહે છે, નહીં. અને જીવાનાની આપણને જરૂર છે કે જો આપણે ઊંઘતા હોય તો પણ તે આપણને આપવામાં આવશે, પણ આપણે તેમના બાળકો તરીકે, વાલાઓ તરીકે તેમને પસંદ પડતું જીવન જીવવાનું છે. હાલેલુયા. જો આપણે એટલું કરીશું, હાલેલુયા, પ્રભુનું વચન કે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો તમે જે ચાહો તે માગો એટલે તમને મળશે, આપવામાં આવશે. હાલેલુયા. એટલે તે તમને મળશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આમ જ આ માસમાં આપણે વધારે શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ અને પ્રભુની નજદીક જઈએ. હાલેલુયા. અને પ્રભુ તમને અને મને પુષ્કળ આશીર્વાદો આપશે. હાલેલુયા. અકલ્પ્ય આશીર્વાદ, અગણિત આશીર્વાદો, ઉપરના આશીર્વાદોથી તમે અને હું ભરપૂર થવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, બીએ નહીં, ગભરાઈએ નહીં. પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજા આપણને મદદ કરનારા છે. જેમ ગયા માસમાં તેઓ આપણી સાથે હતા, એમ આ માસમાં પણ તેઓ આપણી સાથે છે, આપણી સંભાળ લેશે, આપણી કાળજી લેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારા હૃદયની પ્રાર્થના છે કે જેઓ નાની સંગતોમાં ભાગ લે છે તેમને આ માસમાં પ્રભુ તેમના જન્મનો આનંદ આપે અને તેમની આંખમાંના દરેક આંસુઓને પ્રભુ લૂછી નાખે. હાલેલુયા. હા, દરેક આંખના આંસુઓને આનંદમાં બદલી નાખે, એ મારા હૃદયની પ્રાર્થના છે. અને જ્યારે તમે અને હું આમીન બોલીશું ત્યારે એવું થયા વગર રહેશે નહીં. હાલેલુયા. કેમ કે તમારા અને મારા ઈશ્વર એ તો વિશ્વાસુ દેવ છે. તમારા અને મારા પ્રભુ જેના પર ભરોસો રાખીને આપણે આ બપુ આજે આપણે સાધની સંગતમાં આપણે ભેગા મળ્યા છે, આ સમયમાં પ્રભુનું ભજન કરવા માટે આપણે ભેગા થયા છે, ભાગ લઈ રહ્યા છે, ત્યારે તેઓ આપણી મધ્યે છે. હાલેલુયા. કેમ કે તેમનું વચન એવું પણ કહે છે, જ્યારે મારે નામે 2 અથવા 3 ભેગા થયેલા હશે તેઓની વચમાં હોઈશ. હાલેલુયા. તેઓને અંતરનો કોઈ બાદ નથી. એ રોમન અધિકારી કહે છે, તું શબ્દ બોલ અને મારો ચાકર ઘરે સાજો થશે. ને આપણે પણ આત્મામાં ઘણા બધા આ ઓડિયો દ્વારા અલગ અલગ જગ્યાએથી આપણે આ સંગતમાં ભેગા મળ્યા છે, ત્યારે આપણા ઈશ્વર આપણી મધ્યે છે. અને મારા હૃદયની પ્રાર્થના છે સર્વને હમણાં જ નવો અને તાજો સ્પર્શ આપે. હાલેલુયા. હું ફીલ કરું છું જ્યારે આ શબ્દો બોલું છું, અને પ્રભુ તમને હમણાં જ નવો અને તાજો સ્પર્શ આપે. શુદ્ધ કરો, પવિત્ર કરો ને નવો અભિષેક આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને સાચે જ વાલા મિત્રો, આપણા ઈશ્વર મનુષ્ય જેવા નથી, મનુષ્ય સ્વભાવના નથી કે જૂઠું બોલે અથવા બોલીને ફરી જાય. જેમને કહેવામાં આવ્યું છે એમ થશે, જેમ બોલવામાં આવ્યું છે એમ થયા વગર રહેશે નહીં. હાલેલુયા. અને આપણા મોંમાંથી જે નીકળે છે એ પ્રમાણે પ્રભુ સાંભળે છે, આપણા વિશ્વાસ પ્રમાણે. હાલેલુયા. આપણા પોતાના વિશ્વાસ પ્રમાણે જ્યારે આપણે બોલીએ છીએ, એલિયાએ કહ્યું કે હવે પછી વરસાદ ને ઓશ મારા કયા પ્રમાણે પડશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એ બધી જ પ્રજાઓ ત્રાહીમ થઈ ગઈ. હાલેલુયા. એ સમયના લોકોએ, રાજાએ એલિયાને પકડવાના માટે, મારી નાખવાના માટે પ્રયત્ન કર્યા. એલિયાના લીધે કેટલી ગજબની વાત, એટલા બધા લોકો, બાલના પ્રબોધકો અને બાલનું ભજન કરનારા લોકો એ સમયમાં અંદર હતા. પણ એલિયા કહે છે, હું કહું છું હવે પછી વરસાદ અને ઓશ મારા કયા પ્રમાણે પડશે. અને એ પ્રમાણે બન્યું. અને આજે પણ આપણી પાસે એ આશીર્વાદો છે. પ્રભુનું વચન કહે છે કે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતાં પણ મોટા કામો કરશે. હાલેલુયા. 4 દિવસના મરેલા લાજરસને પ્રભુએ ઉઠાડ્યો. હાલેલુયા. તો તમે ને હું કેટલું વિશેષ કરીશું પ્રભુના વચન પ્રમાણે. હાલેલુયા. હું ઘણી વાર કહું છું કે પ્રભુએ તો કહ્યું જ છે, મારા પર વિશ્વાસ કરનારા મારા કરતાં પણ મોટા કામો કરશે. પણ એના માટે આપણે તૈયાર થવાનું છે.
કેમ કે આપણું જીવન જગતનું છે. આપણે વહેલા ઉઠીએ છીએ, મોડે સુધી આપણું કામ કરીએ છીએ, કષ્ટ વેઠી છે, દુઃખ વેઠીને આપણા કામો કરે છે, રોટલી ખાય છે, પણ પ્રભુનું વચન કે છે એ બધું વ્યર્થ છે. કેમ કે એ બધી બાબતો જગતની છે. જે આત્મિક ચિંતાઓ, આત્મિક બોજ આપણામાં હોવો જોઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એ નથી વાલા મિત્રો. આજે કદી આપણે એવું વિચાર્યું નહીં આ સમયે કે કોઈ પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો હશે? આખો દિવસ ગયો, આખો દિવસ પ્રભુના વચનો અલગ અલગ જગ્યાથી, અલગ અલગ ભાષાઓમાં બોલાયા હશે, અલગ અલગ દેશોમાંથી, શહેરોમાંથી અને અલગ અલગ ગામોથી, વિસ્તારોમાંથી પ્રભુના સેવક સેવિકાઓએ વચન બોલ્યા હશે, મૂક્યા હશે. શું કોઈ વાંચ્યું હશે? પ્રભુનું હૃદય, પ્રભુના નામમાં તેનું હૃદય બદલાયું હશે? આપણને એની કદી ચિંતા થઈ નથી. પણ વાલા મિત્રો, આપણે એની પણ હવે ચિંતા રાખવાની જરૂર છે. અંતનો સમય છે. આપણી જેમ ઘણા બધા લોકોનો બચાવ થાય એના માટે પણ આપણે બોજ રાખીએ. હાલેલુયા, પ્રાર્થના કરીએ. ભલે આપણે જઈ નથી શકતા, ભલે આપણી જોબ એવી છે કે આપણી પાસે ઓછો સમય છે, આપણે સેવા કરવા માટે જઈ શકતા નથી, પણ જેઓ સેવા કરે છે એના માટે આપણા વ્યસ્ત જીવનમાંથી 3 મિનિટ પણ પ્રાર્થના કરી શકીએ છીએ, 5 મિનિટ પણ પ્રાર્થના કરી શકીએ છીએ. વિશ્વાસથી કરેલી પ્રાર્થના, હાલેલુયા, જેનું ફળ મળ્યા વગર રહેતું નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આ માસમાં જો આપણે ઉપરની વાતો પર ચિત્ત લગાડીએ છીએ, ઈશ્વરના તરફ આપણું ધ્યાન વધારે કેન્દ્રિત કરીએ છીએ, ચોક્કસ એનો મતલબ એવો નથી કે આપણી જવાબદારીઓ જે પ્રભુએ સોંપી છે એને છોડી દઈએ. પિતાની ભૂમિકા છે તમારી પાસે, માતાની છે, ભાઈની છે, બહેનની છે, પતિની છે, પત્નીની છે, તો એ પણ જવાબદારી આપણે નિભાવવાની છે. પણ વાલા મિત્ર, સાથે ખાલી જગતનું જીવન જ નથી જીવવાનું, પણ જે પ્રમાણે પ્રભુએ કહ્યું છે એમ આપણે બીજા લોકોને સુવાર્તા મળે, પ્રભુનું નામ મળે. ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. ઈશ્વરના રાજ્ય માટે પણ આપણે મહેનત કરવાની છે. હાલેલુયા, ઈશ્વરના રાજ્ય માટે આપણે વહેલું ઉઠવાનું છે. ઈશ્વરના રાજ્યના માટે આપણે સહન કરીને પણ આપણે કામ કરવાનું છે. આપણી મનગમતી બાબતોને આપણે ઈશ્વરના માટે મૂકી દેવાની છે. હાલેલુયા. જે રૂમમાંથી હું બોલું છું એ રૂમની અંદર પહેલા મારો સુવાનો ખંડ હતો અને એક કોર્નર પર ટીવી રહેતું હતું. અને જ્યારથી હું એ રૂમમાં આવું ત્યાંથી રાતે સૂઈ જાઉં ત્યાં સુધી ટીવી પર વારાફરતી ચેનલો બદલ્યા જ કરે. મારું મનગમતું એ ટીવી અને એમાં રહેલી કોમેડી સિરિયલો જોવાનું મારું કામ હતું, મારી આદત હતી કે મને ગમતું હતું. જે દિવસે પ્રભુનું કામની શરૂઆત કરી એ જ ટીવીને કોમ્પ્યુટરના મોનિટરમાં બદલી નાખ્યું, જેમાંથી તમે આ બેકગ્રાઉન્ડ સંગીત પાછળથી સાંભળી રહ્યા છો. ઘણી બધી બાબતો, આપણી મનગમતી બાબતો આપણે એને દૂર કરવાની છે. હાલેલુયા, કે જે જગતની છે અને જે જગત પ્રમાણે સમય લઈ જાય છે. ચોક્કસ ઉંમરના લીધે, બીમારીના લીધે શરીરને આરામની પણ જરૂર પડે છે. કદાચ ઘણા બધા હવે મારી જેમ ઉપવાસ નથી કરી શકતા, પણ આપણી પાસે હજુ એ હૃદય તો છે ને, એ બોજ છે ને. હું ઘણી વાર કહું છું, ગયા વર્ષે 3-4 ઉપવાસ હું કરી શક્યો હતો પ્રભુના આભાર સુધી માટે. હું આજે પણ પ્રભુનો આભાર માનું છું અને આ નવા માસમાં પણ એ પ્રમાણે કરી શકું એના માટે પ્રભુની આગળ નમી જાઉં છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જગતનું કષ્ટમય જીવન, જે જીવનને ઈશ્વર પસંદ કરતા નથી, એ જીવનોમાંથી બહાર આવીએ, ઈશ્વરની તરફ દ્રષ્ટિ કરીએ, ઉપરની વાતો પર ચિત્ત લગાવીએ, શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ. અને જુઓ, હું તમને સાચે કહું છું વાલા મિત્રો, માગવાની પણ જરૂર નહીં પડે. પ્રભુનું વચન કહે છે કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ.
વહાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ, કે પ્રભુ નવા માસમાં નવી સવાર બતાડી, બપોરનો વખત બતાડ્યો અને પ્રભુ સાંજના સમયમાં પણ તમે અમને લઈને આવ્યા છો. તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને પ્રભુ અમે આભાર માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ આખો માસ અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો પ્રભુ. કોઈ પણ વ્યક્તિ પ્રભુ આ માસમાં દુઃખી ના રહે, કેમ કે પ્રભુ અમારા દેશોમાં પ્રભુ, અમારી આ પૃથ્વી પર વ્યવસ્થા પ્રમાણે પ્રભુ આ માસમાં પ્રભુ અમે તમારા જન્મનો આનંદ માણવાના છે પ્રભુ. પ્રભુ અમે ભેગા મળીને પ્રભુ એક દિવસ જે નક્કી કરવામાં આવે છે એ દિવસે પ્રભુ અમે તમારા જન્મના આનંદ કરવાના છે પ્રભુ. સ્તુતિ, આરાધના, પ્રાર્થના અને ભજન સેવામાં જવા માગીએ છીએ પ્રભુ. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આખો માસ પ્રભુ અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી રોજની જરૂરિયાતો પૂરી પાડો પ્રભુ. પ્રભુ તમે જાણો છો કે અમને આ પૃથ્વી પરના જીવન જીવવાના માટે કયા કયા વાનાની અગત્યતા છે પ્રભુ. તમે તો માંગ્યા વગર આપનાર ઈશ્વર છો. ત્યારે પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ કે નવા માસમાં પ્રભુ તમે તમારા ઉપરના આશીર્વાદોથી ભરો. સાથે પ્રભુ આ માસમાં પ્રભુ અમને જે બધી જરૂરિયાતો છે, જે આર્થિક સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એ પણ તમે પૂરી પાડો પ્રભુ. ચોક્કસ પ્રભુ પૃથ્વી પરના દરેક લોકોને પ્રભુ એ પ્રમાણે અત્યારે જરૂર છે. ઇવન પ્રભુ તમારા સેવક સેવિકાઓને અને પ્રભુ તમામ એવા તમારા સેવક સેવિકાઓ જે તમારી સેવક એમને પણ પ્રભુ આ સમય દરમિયાન પ્રભુ ઘણી બધી અગત્યતાઓ છે. ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ પ્રભુ આત્મિક વાનાની પર તેમને અગત્યતા છે, દાનોની જરૂરિયાત છે પ્રભુ, એ પણ પૂરા પાડો. અને પ્રભુ હમણાં સેવા કરવાના માટે પણ જે વાનાની અગત્યતા છે, કુટુંબને પ્રભુ ચલાવવાના માટે પણ જે જરૂરી વાનાની અગત્યતા છે એ પણ પ્રભુ તમે પૂરી પાડજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજની અમારી નાની નાની સેવાઓ દ્વારા અને પ્રભુ અમારા વચન મૂકવા દ્વારા, અમારા બોલવા દ્વારા પિતા, વોટ્સઅપ, ફેસબુક અને યુટ્યુબની નાની નાની સેવાઓ દ્વારા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ અમે બિછાના પર જઈએ પહેલાં એવા ઘણા બધા લોકો સુધી તમારું વચન પહોંચે જેમને તમારું નામ મળ્યું નથી પ્રભુ. એવા લોકો સાથે તમારું વચન વાત કરે પ્રભુ, તેમનો બચાવ થાય, તેમનો નાશ ના થાય પ્રભુ. અને પ્રભુ એવા લોકોને પણ તમારી પાસે લાવીએ છીએ કે જેમણે પડતું મૂક્યું છે, હતાશ થયા છે, નિરાશ થયા છે, જૂના જીવનમાં પાછા જતા રહ્યા છે પ્રભુ. દારૂમાં છે, જુગારમાં છે, વ્યભિચારમાં છે અને પ્રભુ દરેકે ખરાબ આદતો પ્રભુ જે તમને ગમતી નથી પ્રભુ, એ બાબતોમાં તેઓ અત્યારે પ્રભુ સંડોવાયા છે પ્રભુ. ત્યારે પ્રાર્થના કરીએ છીએ તમે એવા લોકોને છોડાવજો, પાછા લાવજો, તેઓ પસ્તાવ કરે અને તેમનો નાશ ના થાય, તેમનો બચાવ થાય પ્રભુ, એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે તમારી આગળ અમે નમ્યા છે પ્રભુ, ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે લોકોને પ્રભુ તમારી સખત જરૂર છે પ્રભુ, એ લોકો માટે પ્રભુ તમારી કૃપા થવા દો. જે તેઓ અમને મળવા માટે આવ્યા છે તેઓના લોકો માટે માંગીએ છીએ. તેમાંના ઘણા બધા લોકો માંદા છે પ્રભુ, અને પ્રભુ જોબના પ્રશ્નો છે પ્રભુ, બિઝનેસના પ્રશ્નો છે, અને પ્રભુ તેમને હેરાન કરવામાં આવે છે, સતાવવામાં આવી રહ્યા છે, તેમના શરીરોમાં માંદગી છે, જીવલેણ રોગ છે પ્રભુ, અને પ્રભુ તેમના શરીરોમાં પ્રભુ અસહ્ય પીડા, દુઃખ છે, નિરાશા છે પ્રભુ. તેમની સાથે પ્રભુ દગો થયો છે પ્રભુ, તેમની સાથે અન્યાય થયો છે પ્રભુ પિતા. પત્નીએ દગો કર્યો છે, પતિએ દગો કર્યો છે, બાળકો પ્રભુ કહેવામાં રહ્યા નથી પ્રભુ, અને પ્રભુ એમ પ્રભુ કુટુંબનો આશીર્વાદ જતો રહ્યો છે પ્રભુ, ઘરમાંથી શાંતિ ચાલી ગઈ છે પ્રભુ, તમારો પ્રેમ રહ્યો નથી, તમારો આનંદ રહ્યો નથી, કુટુંબો એક રહ્યા નથી, લડાઈ ઝઘડો છે પ્રભુ પિતા, અને પ્રભુ જાત જાતના વ્યસનો છે અને વ્યભિચાર છે ને જગતની સર્વ બાબતોથી તેમના ઘરો ભરાઈ ગયા છે અને પ્રભુ તેઓ તમને પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ પોતપોતાના દુઃખોમાંથી પ્રભુ. કૃપા કરો, દયા કરો પ્રભુ, જે પ્રમાણે હમણાં તેઓને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તમે તેમને સહાય કરો, મદદ કરો. FIR, ખોટા કોર્ટ કેસ અને પ્રભુ પિતા ખોટા તુમ્મતોને તમે ખાલી જ કરજો, તેમના વિદેશ જવાના આયોજનોને તમે
આશીર્વાદિત કરજો પ્રભુ. જુદી જુદી પરીક્ષા જેઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરજો. તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, જોબનો આશીર્વાદ આપજો, બિઝનેસનો આશીર્વાદ આપજો. મકાન ખરીદી શકે, વેચી શકે એવું થવા દેજો. જે કંઈ મકાનને લઈને કોર્ટ કેસ ચાલી રહ્યા છે એમાં તમે એમને વિજય પાવજો. અને પરમેશ્વર પિતા વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો પ્રભુ. લોન આપજો, મકાનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ પિતા જે લોકોને પ્રભુ કોઈ જોબ નથી પ્રભુ, તમે તેમને આ માસમાં જોબ આપજો પ્રભુ પિતા. આ દરેક પ્રભુ કુટુંબ સાથે, બાળકો સાથે તમારા જન્મનો આનંદ માણી શકે પ્રભુ, એવી વ્યવસ્થા તમે એ લોકોને માટે કરજો. દરેકને ખોરાક, વસ્ત્ર અને અન્ન પાણી આપજો. દરેક ઘરોમાં તમારો પ્રેમ, આનંદ, શાંતિ રહે પ્રભુ, એવું તમે થવા દેજો. વિધવા બહેનો, વિધુરો, અનાથો, માનસિક રોગો અને વિકલાંગો અને પ્રભુ મન બુદ્ધિના લોકોની પણ તમે સાથે રહેજો. દરેક પ્રભુ જેઓ મારા જેમ સેવા કરી રહ્યા છે પ્રભુ, અમારા બધાની સેવાઓને આશીર્વાદિત કરજો. અમને પણ પ્રભુ તમે સહાય અને મદદ કરજો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની અમારી સેવાઓને પ્રભુ તમે વધારે આશીર્વાદિત કરજો કે પ્રભુ હજી વધારે લોકો સાંભળે અને પ્રભુ ઘણા બધા લોકો સુધી તમારું નામ પહોંચે અને એમ તમારો મહિમા થાય. અને પ્રભુ રોજે રોજ અમે તમારા નામે આત્માઓ જીતી શકીએ એવું થવા દેજો. રાત્રે દરમિયાન મીઠી નિરાપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. નાની મોટી ભૂલો, ગુનાઓ માફ કરજો. અને સવારમાં તમારું પવિત્ર નામ રડતા કાપજો માગતા પ્રભુ ઈશ્વરના નામમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.